જ્યારે વિફળતાઓ જીવનમાં આવે, દુઃખ આવે, ત્યારે એમ લાગે કે આપણામાં તો કાંઈ સમજ જ નથી, આપણો તો કઈ પુરુષાર્થ જ નથી, આ તો ઠાકોરજી કરે તો બધું થાય. જ્યારે નિસ્સાધન થઈએ, અસમર્થ થઈએ, ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન અમને થાય. મહાપ્રભુજી એટલે જ કહે છે ને, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તે કેવલ ઈશ્વર છે. બાકી બધાના સામર્થ્યની સીમા છે. કોઈ વિજ્ઞાનમાં હોશિયાર હશે, કોઈ ધંધામાં હોશિયાર હશે, કોઈ ગણિતમાં હોશિયાર હશે, કોઈ કામ કરવામાં, દરેકની લિમિટેશન. સર્વ સમર્થ કોઈ છે તે શ્રીનાથજી છે, એ શ્રી કૃષ્ણ છે. એટલે આશ્રય લેવો હોય તો સર્વ સમર્થ નો લેવો. જેને તરતા આવડતું હોય ને એ જ બચાવી શકે. દુનિયાના લોકોને ડૂબતા આવડે છે, ડુબાડતા આવડે છે, ઉગારતા નથી આવડતું. ઉગારનારો તો કેવલ શ્રીનાથજી બાબા છે. અર્થ સકળ તેનો સીધો લીલામાં એ થાળી. શ્રીનાથજી જ એક ઉગારી શકનારા છે. કહ્યું દરેક સ્ત્રી એના લૌકિક બંધનોમાં બંધાયેલી હોય છે. પ્રભુ મારા સંસારના બધા જ સંબંધો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય. કુંતાજીએ સ્તુતિ કરી, પ્રભુ રોકાયા અને ફરી જવા માટે તૈયાર થયા. એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો અને કહેવા લાગ્યું, મહારાજ આપે કોઈને વચન આપ્યું છે, એમને એમ ન જઈ શકો. યાદ આવ્યું કે ભીષ્મજીને વચન આપ્યું હતું, અંતિમ સમય એમને દર્શન આપવા આવીશ. રોકાઈ ગયા પરમાત્મા. બીજા દિવસે કુરુક્ષેત્ર પધાર્યા પ્રભુ. બાણ સૈયા ઉપર ભીષ્મજી સુતા છે. શ્વેત દાઢી, શ્વેત કેશ, આખું શરીર વિંધાયેલું, પણ ચહેરા પર જાણે કોઈ તપસ્વી મુનિ તપ કરી રહ્યો હોય એવી શાંતિ દેખાય છે. પ્રભુ પધાર્યા. કહ્યું, દાદાજી ભગવાન આવ્યા, કૃષ્ણ પધાર્યા. અને ધીમે રહીને ભીષ્મજીએ પોતાના નેત્રો ખોલ્યા અને સામે મંદ સ્મિત કરતો પ્રભુનો ચહેરો દેખાયો. અને જ્યાં પ્રભુના સ્મિત કરતા મુખારવિંદના દર્શન કર્યા અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. ભીષ્મજીના હૃદયના પ્રેમનો બાંધ ખુલી ગયો. આજ સુધી જે બાંધ બાંધી રાખે, ક્યારે પણ ભીષ્મજી પોતાનો ભાવ પ્રગટ નથી કર્યો ભગવાન. હું આપને ભજું છું, સેવું છું, મારી મન બુદ્ધિ બધી આપના ચરણોમાં છે. આજ સુધી ભીષ્મજી પોતાની ભક્તિ છુપાવીને રાખે. જો આપણો હૃદય પણ ક્યાં ખોલવું ભીષ્મજી બતાવે. ગમે તે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, હરિજ જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જે કદર કરે ને એને જ કહેવાય. જેને કદર ન હોય એની આગળ કહેવાય. જે તમારી લાગણીઓને સમજી ન શકતો હોય, સાચવી ન શકતો હોય, એની આગળ લાગણીઓ પ્રગટે ન કરતા. કારણ કે એ તો મજાક કરશે, એ તો મસ્કરી કરશે. ઘણાની આગળ દુઃખ કહો ને તો જતા જતા મનમાં એવું જ વિચારતા, આ જ લાગનો હતો, આ એમ કહી નીકળી જાય. જોયું ને, થયું ને. હું તો પહેલેથી કહેતો જ હતો, લોકો મજાક કરીને જાય. દુઃખને સમજનારા, સાચવનારા અને એમાં પણ દુઃખમાંથી કાઢનારા એ તો કોઈક જ હોય. આજ બાંધ ખુલ ગયા ભીષ્મજી કા હૃદય ખુલ. કારણ કે થયું કે હવે નહીં કહું તો ક્યારે કહીશ. પ્રભુ હું તમને પ્રેમ કરું છું, આનાથી રૂડો બીજો કયો અવસર મળવાનો. અને હવે અવસર બેર બેર નહીં આવે. દિલ ખોલવાની પણ તકો ઘડીએ ઘડીએ મળતી નથી. એવા સ્થાનો ને એવા વ્યક્તિઓ બહુ ઓછા હોય છે જેની આગળ ખુલી જવાની ઈચ્છા થાય, જેની આગળ બધું કહી દેવાની ઈચ્છા થાય, ત્યાં ખાલી થઈ જવાની ઈચ્છા થાય. એવા સ્થાનો બહુ ઓછા હોય. એવા મહાપુરુષો બહુ ઓછા મળતા હોય જેની આગળ એમ થઈ કે આપણા પાપ સ્વીકારી લઈએ, કહી દઈએ. કારણ કે બહુ છુપાવીને રાખે. અહીંયા સ્વીકારી દઉં, અહીંયા કહી દઉં અને કહીને ખાલી થઈ જીવનનો ભાર ખાલી કરી દઈએ. એવા આશ્રયો બહુ ઓછા છે દુનિયામાં. જ્યાં પ્રભુને સ્મિત કરતા દેખાયા અને ભીષ્મજી સ્તુતિ કરતા બોલ્યા, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત તુંગ વિભુમ
स्वसुखमुपगते क्वचिद्विहरतु प्रकृतिमुपेयुषि यत् भवप्रवाह. પ્રભુ, મને વિશ્વાસ હતો અંતિમ સમયમાં આપ આવશો, અને એટલા માટે જ આપના માટે એક ભેટ મેં છુપાવીને રાખી હતી. ખાલી હાથે આપને વંદન કેમ કરાય? પ્રભુ કે આપનું તો આખી શરીર બાણથી વિધાયેલું ને કઈ ભેટ છુપાવીને રાખી? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. આ મારી વિતૃષ્ણ બુદ્ધિ મેં આપના માટે બચાવીને રાખી છે. દાદાજી, તો પછી અમારી જોડે કેમ ન રહ્યા? સિંહાસન જોડે બંધાયેલો હતો, કર્તવ્યોમાં બંધાયેલો હતો, અને એટલા માટે એવા કાર્યોમાં એવા કર્તવ્યોમાં બંધાયો. ખરેખર દેહ ધર્મમાં ફસાયો એટલે આત્મધર્મ ન કરી શકે. એક આદર્શ યોદ્ધા બની શક્યો, ભક્ત ન બની શક્યો. હવે મોકો આવ્યો છે. અને મેં તો સાંભળ્યું છે પ્રભુ, છેલ્લી ઘડીએ પણ કોઈ સ્વીકારી લે ને કે હું તારો છું, એ પણ પૂરતું હોય છે. જો ભગવાન તો અંતિમ શ્વાસ સુધી તક આપે છે, મોકા આપે છે. છેલ્લી શ્વાસે પણ તું કહી દે તું મારો છું, હું તને પકડી લઈશ, હું તારી અન્યથા ગતિ નહીં થવા દઉં. છેલ્લી ઘડી સુધી મોકા આપે ભગવાન, આપણને તકો આપે. એક એક ઘટનાઓને ભીષ્મજી યાદ કરે છે. પ્રભુ, કેવા કેવા શ્રમ મેં તમને આપને કરાવ્યા. આપે પ્રતિજ્ઞા લીધી કે હથિયાર નહીં લઉં, અને મેં પ્રતિજ્ઞા લીધી કે હથિયાર લેવડાવી. અને યુદ્ધના મેદાનમાં પણ કેવા અંફાવ્યા આપને, કેવા દોડાવ્યા. યાદ આવે છે એક એક ઘટનાઓને. પ્રભુ, એ યુદ્ધમાં પણ ભક્તોની રક્ષા માટે આપે કેવા પરિશ્રમ કર્યા છે. આ અર્જુન માટે પોતે બાણ થયા આપે, રથની લગામ પકડીને રથને દોડાવતા આપ. કેવો સુંદર ઉપદેશ આપે અર્જુનને આપે. જ્યારે મેં એક પછી એક બાણ છોડ્યા અને ગાંડીવ હાથમાંથી છૂટ્યું, અર્જુનને પડેલો જોયો ને આપને આવ્યો ક્રોધ. એક ગુફામાંથી ભયંકર સિંહ કોઈ હાથીને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા ભરતા આપ મને મારવા માટે આવ્યા, પણ આપનું પીતાંબર પડી ગયું એટલે મારો વધ ન કર્યો. પ્રભુને પણ થયું કે એ સમયે ભીષ્મજીને ગૌરવ, મનમાં અહંકાર થયો કે જો ભગવાનને હરાવ્યા હું જીત્યો. અને ભગવાનને થયું કે આ સમયે જો મારી અહંકાર મનમાં હશે ને મારી તો અધોગતિ થશે, અને મારા ભક્તની હું અધોગતિ ન થવા દઉં. અને આ ભીષ્મજી યુદ્ધની ભૂમિમાંથી રાસની ભૂમિનું સ્મરણ કરે. જો તો ખરા એમની ભક્તિની ઊંચાઈ જુઓ, સંજોગો કેવા છે. અને આવી વિપરીતતામાં પણ પ્રભુના સૌંદર્યને જે માણી શકે એ જ ભક્ત થઈ શકે. બાણ સૈયા, અને ઘણી વાર બાણ સૈયા પર જોઈએ કે ઘણી વાર હોસ્પિટલમાં જાઓ તો એવું જ લાગે જાણે બાણ સૈયા પર જ છીએ. થોડી વારમાં આ ડોક્ટર આવ્યા ને એ મારી જાય, ત્રીજી વારમાં એ આવે ને એ મારી જાય, ચોથી વારમાં એ આવ્યા ને એ મારી જાય. એમ જ લાગે કે ભીષ્મની જેમ બાણ સૈયા પર. અને આપણે તો એ જ ઉત્તમ ચિંતન કરવું. જ્યારે પણ વિપરીત સંજોગો મળે ને ત્યારે કોઈ ને કોઈ ભક્તના જીવનને યાદ કરે કે આવું કયા ભક્ત સાથે થયું હતું, અને એ સમયે ઠાકોરજી એના પર કેવી કૃપા કરી હતી. જો ભક્તોની અંદર આ ચતુરાઈ હોય છે કે એના જીવનમાં આવેલા સંકટના સમયને પણ એ કોઈ ભગવતીના જીવન જોડે આત્મસાત કરી અને ઠાકોરજીની કૃપાનો અહેસાસ કરી દેતો હોય. જ્યારે આવો કોઈ સમય આવે ત્યારે વિશ્વજીને યાદ કરે, પ્રભુના સૌંદર્યને માણે. સુંદરતાનો અહેસાસ ક્યારે થાય? ત્યારે માહોલ સરસ હોય, સરસ સંજોગ હોય, સારા પરિસ્થિતિ હોય, ત્યારે માણસ સૌંદર્યને માણી છે. ભક્ત તો સંકટમાં પણ ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામ્બરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખેર તિરસ્તુ મે નવસ્યા. આપનાથી અધિક સુંદર આ વિશ્વમાં કોઈ નથી. કેવા સુંદર આપના કેસ, કેવા આપના નેત્રો, કેવા આપના વિશાળ વક્ષસ્થલ, એમાં ઓઢેલું પ્રભુનું પીળું પીતાંબર.
કેવા આવા સંકટમાં પણ શ્રીજીને, મને તો ઘણી વાર આ ધક્કા ખાતા શ્રીનાથજીના દર્શન કરતા હોય ત્યારે એ જ હવેલીઓમાં બહુ ભીડ હોય છતાંય આજે કેવા ઠાકોરજી સુંદર, આ પાછા આવીને કે આ ઠાકોરજી બહુ સુંદર લાગતા, ત્યારે મને ભીષ્મજીના બધા શ્લોકો યાદ આવે કે આવા સંકટમાં પણ શ્રીજીના સૌંદર્યને માણી લે ને એ વૈષ્ણવી સંસ્કાર છે. આ મહાપ્રભુજીના સંસ્કાર છે કે આવી વિપરીતતામાં પણ સુંદરતાનો અહેસાસ કરી લે. છેક રાસલીલા સુધી લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના. આપણને તો બેસવામાં થોડી તકલીફ હોય તોય મન ઠાકોરજીમાં ન રહે. ભીષ્મજી બાણ સૈયા પર છે તોય મન ઠાકોરજીને છોડીને ક્યાંય જવા તૈયાર નથી. અને રાસલીલાની સુધી, છેક રાસલીલા ગોપીઓને છોડીને પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ કૃષ્ણમય થઈ ગઈ. હે કૃષ્ણ કરતી કરતી ઉન્મત્ત બની ગઈ. કૃષ્ણ લીલાઓના અનુકરણ કરવા લાગી. એક પૂતના બને ને બીજી કૃષ્ણ બની એનો ઉદ્ધાર કરે, એક શકટ બને ને બીજી કૃષ્ણ બની એનો ઉદ્ધાર કરે. કૃષ્ણમય થઈ ગઈ. श्याम श्याम रटत हो श्यामा श्याम भई और श्यामा पूछत सखिन सो श्यामा कहाँ गई. શ્યામ 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 રચતા શ્યામા સખી પોતાને શ્યામ માનવા. એવું રામાયણમાં પ્રસંગ કહેતા ને કે જયારે સીતાજી પાસે હનુમાનજી આવ્યા વીંટી લઈને અને કહેવા લાગ્યા, સીતાજી અમને એક ડર છે. શું ડર છે? કે ડર એ છે, સીતાજી હનુમાનજીને કહે છે કે હનુમાનજી મને એક ડર છે. કઈ વાત છે? હું આખો દિવસ રામ 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 કરું છું તો ક્યાંક હું રામ બની જઈશ તો શું? સીતાજી કહે તો હું રામ બની જાઉં તો મારો રામ સીતા વગર કઈ રીતે રહેશે? ત્યારે હનુમાનજીએ કહ્યું ચિંતા ન કરો, ત્યાં સીતા સીતા ચાલુ છે. તમે રામ બની જશો તો રામ સીતા થઈ જશે. અમારે તો માતા પિતા બંને એમને અખંડ રહેવાના. એમ ભીષ્મજી પ્રભુનું ચિંતન કરતા કરતા નશ્વર દેહને છોડી એક જેમ પક્ષી ખુલેલું પાંજરું જુએ અને એક અવસર દેખાય અને અવસર ઝડપી પાંખો ફેલાવીને ઉડી જાય એ ભીષ્મજી પાંખો ફેલાવી કૃષ્ણમય થઈ ગયા. બોલીએ ભીષ્મજી મહારાજ કી જય. ભીષ્મજીનો કયો ઉદ્ધાર થયો છે. અહીંયા પાંડવોનું રાજ્ય છે. ભગવાન દ્વારિકા પધાર્યા છે. અર્જુન ભગવાનને મળવા માટે પધાર્યા. થોડા સમય બાદ પાછા આવ્યા. અર્જુન જેવા લાગતા નથી. યુધિષ્ઠિરે પૂછ્યું તારું તેજ ક્યાં ગયું? કહ્યું કે ભગવાન અમને બધાને છોડીને સ્વધામ પધારી ગયા. યાદવા સ્થળી થઈ છે. યાદવનો સંહાર થઈ ગયો અને પ્રભુ પણ પધારી ગયા. પાંડવોએ નક્કી કર્યું કે ભગવાન વગર મળેલું સુખ હવે ભોગવીને શું કરવું. પરીક્ષિતને રાજા બનાવી હિમાલય તરફ પ્રયાણ કરીને પોતાનો મોક્ષ સાધ્યો છે. પરીક્ષિત રાજા બન્યા છે. ધર્માનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા ને એક દ્રશ્ય દેખાયું. એક બળદ અને એક ગાય. બળદના 3 પગ તૂટી ગયા છે અને એક પગ ઉપર ઉભો છે અને એની આ દશા જોઈને ગાય રડી રહી છે. એક રાજા શુદ્ર એ મારી રહ્યો છે અંતરથી બળદને. બાંધ્યો એ રાજાને, કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ કેમ કરી શકે? ત્યારે કહ્યું હું કલિયુગ છું. ભગવાન સુદામ પધાર્યા એટલે મારા આવવાનો સમય થયો છે. બળદ બીજું કોઈની ધર્મ છે. 4 માંથી 3 ચરણ તૂટી ગયા, એક ચરણ પર ઉભો છે અને એની ધર્મની દુર્દશા જોઈ જે રડી રહી છે એ ગાય બીજું કોઈ નથી, એ પૃથ્વી છે. પૃથ્વીની દુર્દશા થાય ત્યારે ગાય ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીની આંખમાં આંસુ આવે. મારા રાજ્યમાં તું ન રહી શકે, નીકળ બહાર. કલિયુગે કહ્યું કે સમયને કોઈ રોકી શકતું નથી. ઘડિયાળ બંધ કરી દેવાથી સમય થોડી રોકાય છે, એ તો વહેતો જ જાય છે. સમય રોકી ન શકાય, સમય કેવળ સુધારી શકાય. તમે સમયનો સદુપયોગ કરી શકો પણ સમયને રોકી ન શકો. તમે અહીંયા 3 કલાક બેઠા, સમયનો સદુપયોગ થાય. અહીંયા ન હોય તો કંઈક ને કંઈક દુરુપયોગ થાય. તમે સદુપયોગ કરી શકો. કાળને કોઈ રોકી શકતું નથી. મહારાજ, મારો આવવાનો સમય નિશ્ચિત છે. મને રહેવાના સ્થાન આપો. હું તમને શરણાગત થયો છું અને શરણાગતની રક્ષા કરવી રાજાનો ધર્મ છે. 4 સ્થાન આપ્યા. હિંસામાં કલિયુગ, વિચારમાં કલિયુગ અને દ્યુતમાં કલિયુગ. કહ્યું
આ બધા સ્થાનો તો બધા ખરાબ છે, કોઈ સારું સ્થાન તો આપો. સુવર્ણમાં પણ કલયુગ, જ્યાં નીતિનું ધન આવશે ત્યાં કલયુગ ક્લેશ આવશે. રાજા પાછા ગયા. સારગઢી રાજા હતા, એને થયું કે કલયુગમાં બાકી બધા દુર્લક્ષણો છે, પણ એક સૌથી મોટો સદલક્ષણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. જે અન્ય યુગોમાં યજ્ઞ, યાગ, તપ, સંયમ, સાધનાથી થતું હતું, તે કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય છે. અને આમ સાર જાણી અને રહેવાના સ્થાન. બીજા દિવસે અનિતિથી આવેલા મુગટને ધારણ કર્યા. જરાસંઘના મુગટને કલયુગને મોકો મળ્યો, રાજાના માથે ચડી ગયો. શિકાર કરવા રાજા ગયા. શમીક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. શમીક ઋષિને થયું, તપ કરવા બેઠા હતા. રાજાને એમ થયું કે આ મને ઉભા થઈને માન ના આપવું પડે, એટલે નાટક કરે છે. કલયુગ માથે સવાર હોય ને ત્યારે કોઈની ભક્તિ પણ આપણને દંભ લાગે, કોઈની ભક્તિ પણ આપણને નાટક લાગે. પરીક્ષા કરીશ. મરેલો સર્પ પડ્યો હતો, લીધો તીરથી ગળામાં વીંટળાવ્યો. ઋષિ તો ધ્યાનમાં છે, પણ ઋષિ પુત્રને આ સમાચાર મળ્યા. મારા પિતાનું અપમાન રાજાએ કર્યું છે. શૃંગી ઋષિ હાથમાં જળ લીધું, અભિમંત્રિત કરીને શ્રાપ આપ્યો. મહારાજ, તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો. હું શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. જ્યારે સમાચાર ઋષિને મળ્યા, કહ્યું કરે રાજા તો ધર્મશીલ છે, આમ શ્રાપ કેમ આપ્યો? જાઓ કોઈને મોકલો ને સમાચાર આપો કે રાજાનું 7મા દિવસે મૃત્યુ થવાનું. અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને ક્યાં છે? આ શ્રાપ તો દરેકને લાગેલો છે. સોમથી રવિમાં જ મૃત્યુ થવાનું. 8મો દિવસ ક્યારેય કોઈને મળ્યો જ નથી. પણ હા, પરીક્ષિતને એ ખબર છે કે 7 દિવસ મને કંઈ થવાનું નથી, મારું તો 7મા દિવસે મૃત્યુ છે. પણ મારે મરીને નથી જવું, મારે જીવીને જવું છે. મારે મૃત્યુને મહોત્સવ બનાવવું છે. મારે મૃત્યુને પ્રભુને મળવાનો અવસર બનાવીને જવું છે. મારે તો પ્રભુને ભેટીને જવું છે. મારે તો મૃત્યુના માથે પગ મૂકીને જવું છે. અને આમ જ્યારે નિર્ધાર કર્યો, વૈરાગ્ય જાગ્યો છે. અને વૈરાગ્ય ધારણ કરી રાજા ચાલ્યા છે ગંગાજીના કિનારે. એમ તો ગંગાજી પાપમાંથી મુક્ત કરાવવા માટે સક્ષમ છે, પણ આ પાપ એવું છે કે ગંગાજી પણ મુક્ત કરી શકે એમ નથી. કોઈ ગુરુ મળે તો પાપમાંથી મુક્ત થવાય, ભગવત પ્રાપ્તિ થાય. ગુરુની શોધમાં ચાલી રહ્યા છે. જો વિચાર કરો, પરીક્ષિત મહારાજે કોઈ પુણ્ય તો કર્યા નહોતા કે એને કથા મળે, કોઈ સંત મળે, કોઈના આશીર્વાદ મળે. પાપ જ કરીને આવેલા ને. કોઈ યજ્ઞ કરીને, કોઈ દાન કરીને તો આયા નતા કે એના પર વિશેષ કૃપા થાય. છતાંય સુખદેવજી રૂપે ભગવાન આવીને કૃપા કરી ગયા. કેમ? વૈષ્ણવની અધોગતિ ભગવાન પણ થવા દેતા નથી. ત્યાં એક અર્થ એમ કર્યો, આ પાંડવોનું સંતાન છે. જો ઘણીવાર આપણા દોષો હોય, પણ આપણા પૂર્વજોની ભક્તિ જોઈને પણ ભગવાન કૃપા કરી દેતા હોય. એટલે હંમેશા વડીલોને યાદ રાખવા, વડીલોની ભક્તિને યાદ રાખવા. જે પોતાના વડીલો પૂર્વજોના સત્કર્મોને ભૂલી જાય છે, એ આવતી પેઢીને પ્રેરણા નથી આપી શકતો. આપણા પૂર્વજો કેવા હતા, કઈ રીતે જીવી ગયા, કેવું ભક્તિમય, સાદામય, સુંદર, વ્યવસ્થિત એક વૈષ્ણવી જીવન જીવીને ગયા, એની પ્રેરણા આવતી પેઢીને આપવી જોઈએ. અને એટલા માટે વડીલોના ફોટા ઘરમાં આવવા જોઈએ, જેથી આપણી આવતી જનરેશનને એના દાદાનું નામ યાદ હશે, એની પ્રેરણા મળે. અહીંયા કહ્યું છે કે આ પાંડવોનો પુત્ર છે અને પાંડવો પરમ ભક્ત છે. અને પરીક્ષિત મહારાજ એને સ્વીકાર પણ 10મ સ્કંદમાં કરે છે કે આ તો પ્રભુની કૃપા થકી અમે ઉગર્યા છે. એવી કૃપા અમારા પૂર્વજો પર પ્રભુની રહી છે. એટલે કે તમે ભક્તિ કરો છો તો એનું ફળ તમારી સંતતિને પણ મળે. આપણે ભલે એમ કહીએ કે જે કરે એ જ પામે ને એને જ મળે, જાતે જ કરવું પડે, પણ આપણે ત્યાં પણ વિધાન છે, આપણી કરેલી ભક્તિનું ફળ આપણા સંતતિઓને પણ મળતું હોય. અહીંયા શોધી રહ્યા છે પરીક્ષિત મહારાજ, કોઈ ગુરુ મને મળે, કોઈ સદગુરુ મળે જે મારો ઉદ્ધાર કરે. દરેકના જીવનમાં એક વ્યક્તિગત કોઈ એવો ગુરુ હોવો જોઈએ જેને યાદ કરતા જ મન પવિત્ર થઈ જાય, જેને યાદ કરતા પ્રભુ નિકટ લાગે, જેને યાદ કરતા જાણે ગંગાજીમાં સ્નાન કરીને પવિત્ર થઈ ગયા હોઈએ એવો ભાવ આવે. એવું કોઈ સદગુરુ મળે જેથી હું ઉગરી જઉં આ પાપમાં. મેં અપરાધ કર્યો છે, સ્વીકારું છું, મેં પાપ કર્યું છે, મેં સ્વીકારું છે, 7 દિવસ મારી પાસે મારે તરી જવું છે.
મારે મરીને નથી જવું, મારે તરી જવું. અને એટલામાં જ સામેથી તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્ર એવા સુખદેવજી પ્રગટ થયા છે. અને જ્યાં સુખદેવજીને જોયા, આજાન બાહુ છે, કમળની પાંખુડી જેવા નેત્ર છે, લાંબા લાંબા કેસ ખભા સુધી આવે છે, વાંકડિયા કેસ છે, દેદીપ્યમાન કપાળ છે, વિશાળ વક્ષસ્થળ છે, અને લાંબા લાંબા શ્રેષ્ઠથી ચાલતા ચાલતા જાણે સાક્ષાત નારાયણ સામેથી પધારતા હોય એવા દર્શન પરીક્ષિત મહારાજને થયા. અને જ્યાં સુખદેવજીને જોયા, દોડ્યા છે પરીક્ષિત મહારાજ. દોડતા દોડતા બંને ચરણોને પકડ્યા છે. પકડીને વિનંતી કરી, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ ગુરુદેવ? અને જ્યાં ચરણોમાં બેઠા ત્યાં સુખદેવજીએ કહ્યું કે 6:30 વાગી ગયા છે. તો આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. આ કથાનો પ્રવાહ તો હું તો કોશિશ, આપણે તો 3 દિવસમાં મારે 12 સ્કંદોની ગાથા ગાવી છે. ભાગવતના સાર રૂપે આપણે ભાગવતજીના દર્શન કરવા છે. તો એ મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામ આપણને આપ્યા, અને કલાકમાં ખાલી એ પાઠ કરો ને તોય આખું ભાગવતજી સાર રૂપે થઈ જાય. તો આપણી પાસે તો 3 દિવસ અને હજી 2 દિવસ છે. ભાગવત કથાની સાર એવું છે કે તો ક્ષણમાં પણ એક શ્લોક દ્વારા પણ કલ્યાણ કરે, અને અનંત યાત્રા સુધી ચાલતું રહે તો પણ એની ક્યારે સીમા નથી હોતી.